તરંગ 108 સ્વામિનારાયણ હરે. શ્રદ્ધા રાખી સપ્તાહ સુણે છે, ધર્મ દેવયભિરામ. ખટ દિન તે વીતી ગયા, કરતા તે રૂડું કામ. સાતમે દિન સવારમાં પુરાણી કરે છે કથાય. તે સમય શ્રી ધર્મદેવને આવ્યો જ્વર દુઃખદાય. પથારીમાં શયન કર્યું, નિર્બળ થયું છે અંગ. સુતા થકા તે સાંભળે છે, કરી મન માયુમંગ. સાતમે દિવસે સમાપ્તિ થઈ, કથા તણી જેહવાર. પ્રેમ વડે પૂજન કર્યું, આરતી ઉતારી સાર. વિપ્રને ભોજન કરાવ્યા, આપ્યા છે દક્ષિણા દાન. સર્વે મળી ઘેર વડાવ્યો, મન ગમતા દઈ માન. પછી તો સર્વે સંબંધી જના, ઘેર કરી આવ્યા છે ભોજન. બેઠા તે દેવ શર્માની પાસ, ચારે કોરે વીંટાઈ પાસ. ભાવે કરે છે સર્વે ભજન, શ્રી હરિનું સ્મરણ કરે મન. પાસે બેઠા છે શ્રી અવિનાશ, કૃષ્ણ કથાનો કે ઇતિહાસ. કરીએ એકાગ્ર વૃત્તિ મનની, તૃષ્ણા તોડી તનને ધનની. શ્રી હરિમાં થયા તદાકાર, મૂર્તિને નિરખે છે નિરાધાર. મનવૃત્તિ પામી ગઈ શાંત, સગડી ભાંગી ગઈ છે ભ્રાંત. ત્રૈણ અવસ્થાને ત્રૈણ દેહ, તેથી વિરક્ત બનિયા તેહ. દેહ ગેહથી છોડી સ્નેહ, બ્રહ્મરૂપપણું પામ્યા તેહ. મહાપ્રભુ વિશે મન મોયું, નારાયણ વિશે ચિત્ત પ્રોયું. ત્યારે શીતળ થયું શરીર, ઉઠ્યા રામ પ્રતાપજી ધીર. બીજા સંબંધી મળ્યા તે સ્થાન, ગંગા જળથી કરાવ્યું સ્નાન. લિપિ શુદ્ધ કરી ધરણી જ્યાં, દેવ શર્માને સુવાડ્યા ત્યાં. પ્રભુના સમીપે તજ્યો દેહ, શ્રી હરિમાં થયા લગ્ન તેહ. દિવ્ય દેહ પામ્યા છે પ્રકાશ, રહ્યા અખંડ તે પ્રભુ પાસ. સાપ દુર્વાસાનો હતો જેહ, તેથી મુક્ત થયા નિસંદેહ. રામ પ્રતાપને ઈચ્છા રામ, બીજા સંબંધી સર્વે તમામ. પિતાજીએ તજ્યો દેહ જ્યારે, ધીરજ રહિત થયા ત્યારે.
ઘન શ્યામે આપી ઘણી ધીર, સૌને છાના રાખે નરવીર. પછી બ્રાહ્મણને ત્યાં બોલાવ્યો, ભાઈ પાસે એ વિધિ કરાવ્યો. રામ ઘાટ સરજુ ગંગા તીરા, પિતાનું લીધું છે ત્યાં શરીર. દહન ક્રિયા કરી તે ઠાર, વેદ શાસ્ત્ર વિધિ અનુસાર. કર્યા સ્નાન તે સરજુને તીર, પછી ઘેર આવ્યા દિલગીર. શોકાતુર ઉદાસી છે મન, કોઈએ કર્યા નહીં ભોજન. બીજે દિવસે પત્ર લખાવ્યા, ટાણા પર સંબંધી બોલાવ્યા. આવ્યા નવ માને દિન જન, શોકાતુર કરતા રુદન. શ્રી હરિ સૌને ધીરજ આપે, શોક આભિલને વહાલો કાપે. ઘૃત શર્કરા આદિ સહિત, જે જોઈએ તે લાવ્યા છે અજીત. 13મા સુધી તે નિરબાધ, રામ ઘાટે કર્યા વિધિ શ્રાદ્ધ. તિલાંજલિ આપી વિધિ સાર, સરજુ ગંગા પર નિરધાર. રામ ઘાટે સરજુ ગંગા તીર, જે કોઈ શ્રાદ્ધ કરે ત્યાં ધીર. ગયાજી કરતા કોટી ઘણું, ફળ મળે છે ત્યાં શ્રાદ્ધ તાણું. શ્રી હરિ કરે વિચરણ જીયા, સર્વે તીર્થ રહે છે ત્યાં. તોય જીવોને ઉપદેશ દેવા, પ્રભુજી આચરણ કરે એવા. ઉત્તર ક્રિયા પિતાની કરી, વિધિવત શ્રી હરિએ ઘણી. પછે સગા સંબંધી જે જાના, તેને કરાવ્યા રૂડા ભોજન. નાત જાત ને કુટુંબી સર્વ, સૌને જમાડી દીધા અપૂર્વ. હજારો બ્રાહ્મણને જમાડ્યા, આનંદે સોત શાંતિ પમાડ્યા. ત્રયોદશમે દિવસે સાર, સંબંધી આવી મળ્યા અપાર. ત્રણે ભાઈને કર્યો શિર પાવ, સર્વ સંબંધીને વધ્યો ભાવ. પિતાજીનું કર્યું ક્રિયમાણ, શ્રી પ્રગટ પ્રભુએ પ્રમાણ. ત્યાં આવેલા સંબંધી જે જન, ગયા પોતાને ભુવન. મોતી ત્રવાડીને વસરામાં, ગયા તે પણ પોતાને ધામ. એમાં કરતા ગયા થોડા દીના, પછે વાલીડે વિચાર્યું મન. ખર્ચ ખૂટણ કારજ કીધું, તેનું નામ તે ચૂકવી દીધું. માત પિતાને અગ્નિ સંસ્કાર,
જે સ્થળે કર્યો છે નિરધાર અતિ પવિત્ર તે ભૂમિકાય આવે દર્શને જન સદાય વળી અમર દર્શને આવે પ્રકમા ફરી શિર નમાવે પછી કદિન ઘન શ્યામા મનમાં વિચારે સુખધામ મન થયું છે હવે ઉદાસ ઘર મૂકી જાવું વનવાસ પણ નીકળવું કેમ કરી સંબંધી કોઈ જાણે ન જરી વળી નિમિત્ત જો કાંઈ હોય ફાવે ઘરથી જાવાનું સોય એમાં ધારીને શ્રી ઘનશ્યામા સખા સહિત પૂરણ કામ હનુમાન ગઢી જન્મસ્થાન કનક ભુવન આદિ સ્થાન કર્યા સર્વે મંદિરે દર્શન પછે પાછા વળ્યા છે જીવન ઘરે આવે છે શ્રી ભગવાન વચ્ચે આવ્યું એક ઉપવન આંબલીઓનો બગીચો સાર મલ્લ રમે છે તે હજઠાર મલ્લ રૂપે અસુર છે જેહ શ્રી હરિના વિરોધી છે તે આવતા દેખ્યા છે ઘનશ્યામા સમાયા વ્યાપાપી તે હઠામાં ઘનશ્યામને તે ઘેરી લીધા પાપીએ ખોટા વિચાર કીધા અખાડામાં ગયા ભય હારી પોતે ઉભા રહ્યા બળધારી કરવા લાગ્યા કુસ્તી તે સાથ બલ દાખવે છે દીનાનાથ કરી રોમાવડી કૂતકાર તાલ દે છે ત્યાં વારંવાર કરે યુદ્ધ તજીને પ્રમાદ મલ્લ રૂપે આણી આહલાદ દાવ પેચમાં દિલ ધરે છે હરામીની હિંમતો હરે છે વજ્ર સમય ખંડિત રૂપ મલ્લને બતાવ્યું છે અનુપ ઘનશ્યામની જય ગતિ ગૂઢ મલ્લ દેખીને થયા દિંગમૂઢ પ્રૌઢ પર્વત પ્રાય શરીર દેખીને થયા શત્રુ અધીર પદ પ્રહારે ધ્રુજે છે ધરણી અતિ બલવાન દેખાયા વરણી મલ્લના તો છૂટી ગયા બંધ ઘણા મારમાં થઈ ગયા અંધ શિર સાટે શિર પટકે છે ખડમલ્લને તે ખટકે છે અખાડામાં યુડે છે ગર્દ ભમીને ભૂમિએ પડ્યા મર્દ થર થર કંપે તે મનિકાય
મલ્લયુદ્ધ સહન ન થાય, સુરાનું મટાડી દીધું સુર, નારાયણે હર્યું તેનું નૂર. ક્રોધાતુર થઈ ગડગડે, જોતા જોતામાં ધ્રુજીને પડે. મલ્લ પસ્તાય છે મન માહી, ક્યાંથી આ જોગ આવ્યો આહી. યુદ્ધ થાતું નથી આની જોડે, આ તો માર્યા વિના નહીં છોડે. હવે આવ્યું છે નિશ્ચય મરણ, ભોગે કર્યા આવા આચરણ. મહાગજ જેમાં ગજને મારે, તેમાં કર્યું પ્રભુએ આઠારે. પાપીને પછી હાર પમાડ્યા, 27 ને ભૂમિ સુવાડ્યા. છિન્ન ભિન્ન કર્યા અઘવાન, પાડી દીધા છે મૃત સમાન. પછી ત્યાં થકી આનંદ ભેર, ઘનશ્યામ આવ્યા નિજ ઘેર. અખાડામાં પડ્યા મલ્લ માત્ર, ગતિ ભંગ થયા તેના ગાત્ર. તેના સંબંધીએ જાણી વાત, તેથી કર્યો બહુ કલ્પાંત. ભેગા થઈ આવ્યા શુદ્ધ લેવા, ભાઈને વળી ઠપકો દેવા. સર્વે આવ્યા અનંતની પાસ, હાહાકાર કરે બહુ ત્રાસ. આવી કેવા લાગ્યા સન્મુખ, ફણીધરને પોતાનું દુઃખ. તમારા ભાઈ શ્રી ઘનશ્યામા, કરીને આવ્યા છે જુઓ કામ. અમારા પુત્રને મહારાજ, વણવા કે માર્યા બહુ આજ. શ્રી હરિએ તે સુણ્યું છે કરણે, મને વિચાર્યું અશરણ શરણે. આજે તો રૂડો આવ્યો છે લાગ, હવે કરું હું તો ઘર ત્યાગ. વન જાવા આવ્યો ભલો દાવ, મારા મનમાં હતો એ ભાવ. એ ઠપકો સુણી બલદેવ, વાલા સામું જોયું તત ખેવ. મોટા ભાઈ તે માન મોજાર, કરવા લાગ્યા ઊંડો વિચાર. માત પિતા પામ્યા મોક્ષ સાર, હવે નથી બીજાનો આધાર. ઠપકા લાવશે હરિ નિત્ય, મારે સી કરવી હવે રીત. જ્યેષ્ઠ બંધુનો વિચાર જેહ, અંતરજામીએ જાણ્યો છે તેહ. બોલ્યા મર્મ ભરેલા વચન, મોટા ભાઈ સુણો શુભમાના. હવેથી કોઈ દીન અમારો, ઠપકો નહીં આવે એ ધારો. ત્યારે સતી સુવાસિની બાઈ, સ્નેહ બોલાવ્યા છે ઘર માઈ.
મોટા ભાઈ સાથે તેણી વાર જમવા બેઠા જગદાધાર. એવા થકા ઘરમાં રહ્યા છે, તજવાને તૈયાર થયા છે. એનો મર્મ કોઈ નવ જાણે, કરવું ધાર્યું જે સામે તે ટાણે. ભવ બ્રહ્માદિ ભેદ ન લહે, કવિ એક મુખેથી શું કહે. इति श्रीमदेकान्तिक धर्म प्रवर्तक श्री सहजानंद स्वामी शिष्य भूमानंद मुनि विरचिते श्री घनश्याम लीलामृत सागरे पूर्वार्धे आचार्य श्री अयोध्या प्रसाद जी राम शरण जी संवादे धर्म देवनो देहोत्सर्ग ने श्रीहरिनो गूढ़ विचार ए नामे 108मो तरंग. સહજાનંદ સ્વામી મહારાજની જય.